તો નમસ્કાર મિત્રો, ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે આપણે વાત કરીશું ભારત વર્ષના એક મહાન ચક્રવર્તી સમ્રાટ વિશે કે જેમના વિશે કહેવાય છે કે સૂર્ય જ્યાંથી ઉગે છે અને જ્યાં આથમે છે ત્યાં સુધી તેમનું શાસન હતું, જેમના નામથી જ કાળ પણ થરથર કાંપતો હતો। જે હા મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ સૂર્યવંશી રાજા વીર માંધાતાની। તો મિત્રો, કોણ હતા વીર માંધાતા, કેવી રીતે થયો તેમનો અનોખો જન્મ, ચાલો જાણીએ આજના આ ખાસ વિડીયોમાં। તો મિત્રો, વીર માંધાતાનો જન્મ કોઈ સામાન્ય રીતે નહોતો થયો। તેઓ અયોધ્યાના રાજા યુનાશ્વના પુત્ર હતા। પૌરાણિક કથા મુજબ રાજા યુનાશ્વને કોઈ સંતાન નહોતું, તેથી ઋષિઓએ સંતાન પ્રાપ્તિ માટે એક પવિત્ર જળ તૈયાર કર્યું હતું। પરંતુ મિત્રો, બને છે એવું કે એક દિવસ રાત્રે રાજાને અતિશય તરસ લાગે છે, ત્યારે અજાણતામાં તે મંત્રેલું જળ પી લે છે। પરિણામે બાળકનો જન્મ રાજાના પેટમાંથી થાય છે। મિત્રો, જ્યારે આ બાળકનો જન્મ થયો ત્યારે પ્રશ્ન ઊભો થયો કે આ બાળક દૂધ કોનું પીશે। ત્યારે સ્વયં દેવરાજ ઇન્દ્ર પ્રગટ થયા અને પોતાની આંગળી બાળકના મોઢામાં મૂકીને કહ્યું, મામધાતા, એટલે કે હું આનું પાલન કરીશ, અને આ રીતે તેમનું નામ પડ્યું માંધાતા। મિત્રો, વીર માંધાતા માત્ર અયોધ્યાના નહીં પરંતુ સમગ્ર પૃથ્વીના ચક્રવર્તી સમ્રાટ બન્યા। તેમણે 100 અશ્વમેઘ યજ્ઞ અને 100 રાજસૂય યજ્ઞ કર્યા હતા। તેમની શક્તિનો અંદાજ એ વાત ઉપરથી લગાવી શકાય કે તેમણે રાવણના પૂર્વજ ગણાતા શક્તિશાળી રાક્ષસોને પણ હરાવ્યા હતા। પુરાણોમાં લખ્યું છે કે માંધાતાના શાસનકાળમાં પ્રજા એટલી બધી સુખી હતી કે ત્યારે દુષ્કાળ કે રોગચાળો પણ આવતો નહોતો। શું મિત્રો, તમે જાણો છો કે મધ્યપ્રદેશમાં નર્મદા નદીના કિનારે આવેલું પ્રસિદ્ધ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ જે પર્વત ઉપર છે તેને માંધાતા પર્વત પણ કહેવામાં આવે છે। રાજા માંધાતાએ અહીં વર્ષો સુધી કઠોર તપસ્યા કરી હતી, જેનાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે અહીં જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજવાનું સ્વીકાર્યું હતું। તો મિત્રો, આજે પણ કોળી સમાજ અને અન્ય જ્ઞાતિઓ વીર માંધાતાને પોતાના આરાધ્ય દેવ તરીકે પૂજે છે। તેમનો ઇતિહાસ આપણને બહાદુરી અને ધર્મના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે। જો મિત્રો, તમને પણ આ વીર ગાથા ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, વિડીયોને બને એટલો શેર પણ કરી દેજો અને સાથે સાથે આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો।